નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 8. અગાઉ મેં તમને લેક્ચર નંબર 4ની અંદર 2 પ્રશ્નો કરાયા હતા. જાહેર થાપણોની મર્યાદા સમજાવો અને બીજો પ્રશ્ન હતો નાણાકીય સંસ્થાઓના કાર્ય સમજાવો. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ તફાવતો. 3 તફાવત જોવાના છે: શેર, ડિબેન્ચર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ. સૌથી પહેલાં જે તફાવત છે શેર અને ડિબેન્ચર, એના વિશે જોઈશું. તો શેર એ કંપનીની માલિકીની મૂડી છે. એમાં પણ ખાસ ઇક્વિટી શેર જોવાનું, કારણ કે ઇક્વિટી શેર એ કંપનીની કઈ મૂડી કહેવાય છે? માલિકીની મૂડી. એવી રીતે જે ડિબેન્ચર છે એ ઓછીની મૂડી કહેવાય છે. શેર કઈ મૂડી કહેવાય? માલિકીની મૂડી. શેર બહાર પાડવું કંપની માટે ફરજિયાત છે, એટલે એને બહાર પાડવા જ પડે. કંપની ડિબેન્ચર ન બહાર પાડે તો પણ ચાલે, મતલબ આ કમ્પલસરી નથી. શેર તો બહાર પાડવા જ પડે. શેરની ડિબેન્ચર બહાર ન પાડે તો ચાલી શકે. એના પછી શેરના માલિકે કંપનીના નફાનો ભાગ એટલે કે ડિવિડન્ડ મળે છે. જે વ્યક્તિ શેર ખરીદે ને એ માલિકને, મતલબ શેર ખરીદનારને વળતર સ્વરૂપે શું મળે છે? નફામાં ભાગ મળે એટલે કે ડિવિડન્ડ મળે છે. જે વ્યક્તિ ડિબેન્ચર ખરીદે છે એટલે કે ડિબેન્ચરના જે માલિક છે એને મળશે શું? વ્યાજ મળે છે. પહેલાં શું કીધું? શેર એ કઈ મૂડી કહેવાય? માલિકોની મૂડી કહેવાય. જે રોકાણ કરી જાય છે, જે શેર હોલ્ડર બને છે, માલિક બનતા, એમાં પણ ઇક્વિટી શેર. તો અહીંયા તો સિમ્પલ આપણને કહી દીધું છે કે શેર એ કંપનીની માલિકીની મૂડી છે. જ્યારે ડિબેન્ચર એ કઈ મૂડી કહેવાય છે? ઓછીની મૂડી. એના પછી કીધું કે બહાર પાડવા, તો શેર બહાર પાડવા ફરજિયાત છે, જ્યારે ડિબેન્ચર બહાર પાડવા ફરજિયાત નથી. શેર જે વ્યક્તિ ખરીદે છે એટલે શેર હોલ્ડર એ કંપનીના માલિક કહેવાય છે. એમને નફામાં ભાગ મળે છે અને જે વળતર મળે છે એ ડિવિડન્ડ કહેવાય છે. એવી રીતે ડિબેન્ચર એ ઓછીની મૂડી છે. એ તો ડિબેન્ચરના જે માલિક હોય, ડિબેન્ચર જે ખરીદનાર છે, એને વળતર સ્વરૂપે શું મળે છે? વ્યાજ મળે છે. એના પછી ચોથો મુદ્દો, સામાન્ય રીતે કંપનીને નફો થયો હોય તો જ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે છે. એટલે જો પ્રોફિટ થયો હશે તો જ ડિવિડન્ડ મળશે. અહીંયા તો શું, કંપની નફો ન થયો હોય તો પણ વ્યાજ તો આપવું જ પડશે. એટલે વ્યાજ મળે કોને? ડિબેન્ચર હોલ્ડરને. એટલે કંપની લોસમાં જાય, પ્રોફિટમાં જાય કે ગમે તેમાં જાય, ડિબેન્ચર પર વ્યાજ તો આપવું જ પડે. બરાબર છે? કદાચ શેર બહાર પાડ્યા હોય અને જો લોસ ગયો તો ડિવિડન્ડ આપવાની જરૂર નથી, પણ પ્રોફિટ છે તો ડિવિડન્ડ આપે છે. ડિવિડન્ડ એ નફા પર આધારિત છે. શેર હોલ્ડરો કંપનીના શું કહેવાય છે? માલિક છે. જ્યારે અહીંયા ડિબેન્ચર કંપનીના શું કહેવાય? લેણદાર. કંપની દેવાદાર કહેવાય. કારણ કે આ લોકોએ રૂપિયા આપ્યા છે કંપનીને, બદલામાં આ લોકોએ ડિબેન્ચર ખરીદ્યા છે, તો આ લેણું નીકળે છે. આ લોકો લેણદાર છે. કંપનીને દેવું છે, કંપની દેવાદાર છે. સામાન્ય રીતે કંપનીનું વિસર્જન થાય ત્યારે જ શેર મૂડી પરત કરવામાં આવે છે. જ્યારે કંપની શું થતી હોય? વિસર્જન પામતી હોય ત્યારે શેર મૂડી પરત થતી હોય છે. ડિબેન્ચરની રકમ અમુક ઠરાવની મુદત બાદ, મતલબ તમને મુદત આપી હોય, એ મુદત બાદ તમે એમાં પરત લઈ શકો છો. તેના પછી સભામાં હાજરી અંગે, તો શેર હોલ્ડર કંપનીના સામાન્ય સભામાં હાજર રહી શકે છે, હાજરી આપી શકે. ડિબેન્ચર હોલ્ડર કંપનીની સામાન્ય સભામાં હાજરી આપી શકતા નથી. એટલે આ લોકોને નથી આવવાનું ડિબેન્ચર હોલ્ડર, કારણ કે એ તો લેણદાર છે. નવી કંપની શેર બહાર પાડે છે. જે કંપની નવી આવે ને, શેર બહાર પાડે, અને નવી કંપની ડિબેન્ચર બહાર પાડી શકતી નથી. તો આ થયો તફાવત કે આ માલિકીની મૂડી છે, પેલી ઊંચીની મૂડી છે. શેર બહાર પાડવા કમ્પલસરી છે, પેલું કમ્પલસરી નથી. શેર પર વળતર કે ડિવિડન્ડ મળે છે, પેલી બાજુ વ્યાજ મળશે. ડિવિડન્ડ અનિશ્ચિત હોય, નફા પર આધારિત હોય. વ્યાજ શું જે નિશ્ચિત હોય છે. આ માલિકો કહેવાય, પેલા લેણદારો કહેવાય. અહીંયા મૂડી પરત ક્યારે મળે? કંપની વિસર્જન થાય ત્યારે શેરની મૂડી મળે. ડિબેન્ચરની રકમ મુદતના અંતે મળે છે. આ લોકો હાજર રહી શકે છે સામાન્ય સભા, પેલા લોકો રહેવાનું રહેતું નથી. આ બહાર
નવી કંપની બહાર પાડી શકે છે, જ્યારે ડિબેન્ચર નવી કંપની બહાર પાડી શકતી નથી. બરાબર. એના પછી નેક્સ્ટ તફાવત જોઈએ આપણે, જેમાં આપ્યું છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. એ બંનેનો તફાવત જોઈશું આપણે. શેરની અંદર બે પ્રકાર, એક ઇક્વિટી શેર અને બીજો પ્રેફરન્સ શેર, તેનો તફાવત. તો ફરજિયાત, તો કે આ પ્રકારના શેર બહાર પાડવા દરેક કંપની માટે ફરજિયાત છે. ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે. પ્રેફરન્સ શેર બહાર પાડવા દરેક કંપની માટે ફરજિયાત નથી, ન પાડો તોય ચાલે. ડિવિડન્ડનો દર અચોક્કસ હોય, નફા પર આધારિત. ડિવિડન્ડ મળશે પણ નક્કી ના હોય, વધારે બી મળે ઓછું મળે, નફા પર આધારિત, અચોક્કસ હોય. અહીંયા ડિવિડન્ડનો દર અગાઉથી નક્કી હોય છે, કંઈ થાય કે ના થાય, મને ડિવિડન્ડ આટલું આપી દેવાનું પ્રેફરન્સ શેર હોલ્ડરને. અધિકાર, તો આ લોકોને સભામાં હાજર રહેવાનો અધિકાર હોય છે, કારણ કે સાચા માલિક છે. મત આપવાનો અધિકાર હોય છે. સંચાલકોને છૂટવાનો અધિકાર, કારણ કે પોતે માલિક છે. ઇક્વિટી શેર હોલ્ડર માલિક કહેવાય. ત્યાં પ્રેફરન્સ શેર હોલ્ડર તેમના હિતના સ્પર્શથી સિવાયની બાબતોમાં મતાધિકાર હોતો નથી. એમના હિતમાં બાબત હોય, એમને સાથે જોડાયેલી બાળક હોય, એના સાથે જોડાયેલી વિગત હોય તો એના માટે મત આપી શકે છે, બાકી કોઈનામાં નહીં. જોખમ, તો અહીંયા જોખમનું પ્રમાણ વધારે હોય છે, અહીંયા કેવું હોય છે, ઓછું હોય છે. રોકાણકારો, તો વધુ આવક મેળવવા માંગતા સાહસિક રોકાણકારો અને સટ્ટો કરતા ઈચ્છતા, મતલબ જે લોકો સટ્ટો રમવા ઈચ્છે છે, સાહસ કરવા ઈચ્છે છે, સાહસિક હોય, સટ્ટો કરવા ઈચ્છતા હોય, તો એ લોકો આ શેરમાં રોકાણ કરવા વધુ પ્રેરાય છે. જ્યાં પેલી બાજુ ચોક્કસ નિયમિત આવક મેળવવાની હોય, માંગતા નિયમિત આવક એમને જોઈતી હોય, સલામતી ઈચ્છતા હોય રોકાણની, તે લોકો આ પ્રકારના શેર વધુ પસંદ કરતા હોય છે. એના પછી આગળ આ તફાવતમાં બે મુદ્દા જે છે, તો બજાર ભાવ, તો ઇક્વિટી શેરના બજાર ભાવ કંપનીની આર્થિક કામગીરી અને સટ્ટાને આધારિત નક્કી થાય છે, જેથી બજાર ભાવ વધઘટ થતા રહેતા હોય છે ઇક્વિટી શેરના. પ્રેફરન્સ શેરની વાત કરીએ તો આ શેર ચોક્કસ દરે અને નિયમિત રીતે ડિવિડન્ડની આવક મળતી હોવાથી શેરના બજાર ભાવમાં વધઘટ થતી નથી, શેરના ભાવ સ્થિર રહેતા હોય છે પ્રેફરન્સ શેરના. પછી મૂડીમાં વૃદ્ધિ, તો આ પ્રકારના શેર હકના શેર, બોનસ શેર, શેરના બજાર ભાવમાં વધારો થવાના કારણે મૂડી વધે. જે પેલી બાજુ મૂડી વધારે કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે શેરમાં આવ્યા કોઈ અન્ય લાભ મળતા જ નથી. તેથી પ્રેફરન્સ શેરની કિંમત, એની મૂડી સેમ રહે છે, જ્યારે અહીંયા આગળ ચેન્જ થતી રહેતી હોય છે. એના પછી થર્ડ જે ડિફરન્સ આપણે જોઈએ છીએ, ત્રીજો તફાવત, એ આપ્યો છે માલિકીની મૂડી અને ઓછીની મૂડી. તો જોઈશું શું કહેવા માગે છે. અર્થ, ધંધાના માલિકો કે શેર હોલ્ડરો દ્વારા રોકાયેલી મૂડીને માલિકીની મૂડી કહેવાય. જે શેર હોલ્ડર રૂપિયા રોકે છે, ઇક્વિટી શેર હોલ્ડર અથવા માલિક દ્વારા જે રૂપિયા રોકવામાં આવે છે, તેને માલિકીની મૂડી કહેવાય. સામેની બાજુ, ધંધાના માલિકો સિવાય નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાં લીધા હોય, કે ધંધામાં રોકવામાં આવ્યા હોય, તો એવી ઉછીની મૂડી કહેવાય. ઇન શોર્ટ, માલિકો પાસે નહીં, બહાર અન્ય લોકો પાસે રૂપિયા લાવી રૂપિયા તે ઉછીની મૂડી કહેવાય. પ્રાપ્તિ સ્થાન, માલિકીની મૂડી ક્યાંથી મળે? ઇક્વિટી શેરમાંથી મળે, કારણ કે એ તો માલિક જ છે પોતે. પછી નફાનું પુનઃરોકાણ, ધંધામાં જે નફો તો હોય ફરીવાર ધંધામાં રોકવાનો. ઘસારા ભંડોળ અનામત દ્વારા મળે, આ માલિકીના મૂડીના પ્રાપ્તિ સ્થાન છે. ઓછીની મૂડી બેંક દ્વારા મળે, બેંક લોનથી, ડિવેન્ચર દ્વારા મળે, નાણાકીય સંસ્થાઓ મળે, જાહેર થાપણ દ્વારા મળે, એ ઓછીની મૂડી કહેવાય. વળતર, માલિકીની મૂડી હોય તો વળતર તરીકે ડિવિડન્ડ મળે, અને ઓછીની મૂડી પર શું આપવું પડે છે? વ્યાજ મળતું હોય છે. યાદ રાખવાનું, માલિકોના રૂપિયા હોય, જેમ કે ઇક્વિટી શેર હોલ્ડર છે, એને વળતર શું મળશે? ડિવિડન્ડ મળશે. જ્યારે બીજી બાજુ શું મળશે? વ્યાજ. હવે માલિકોને તો મળે ખરી, નહીં મળે, વધારે મળે ને ઓછું મળે, એટલે કે એમના પર વળતરનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. માલિકના ભંડોળ પર વળતરનો દર અને વળતર મળવાનું અનિશ્ચિત હોય છે, જ્યારે ઓછીની મૂડીમાં વળતરનો દર અને વળતર મળવાનું નિશ્ચિત હોય છે. મતલબ વ્યાજ હોય તો આપી જ દેવું પડે આપણે, કશું બી થાય, લોસ થાય, પ્રોફિટ થાય. હા, વધારે પ્રોફિટ થાય, કંઈક વધારે આપવાની જરૂર નથી, નક્કી થયું એ જ પ્રમાણે આપવાનું. મૂડી પરત, તો માલિકીના ભંડોળમાં રોકાયેલી મૂડી એક સાથે છેલ્લે પરત થતી હોય છે, જ્યારે ઓછીના ભંડોળમાં રોકાયેલા નાણાં માલિકના ભંડોળ પહેલાં પણ એ પરત લઈ શકતો હોય છે ઓછીની મૂડીમાં. જોખમ, તો માલિકીના ભંડોળ વિસર્જન સિવાય પરત કરવામાં નથી, તેથી જોખમનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે પહેલાં ઓછીના મૂડી ભંડોળમાં ગમે ત્યારે પરત કરી શકાય છે, તેથી યોગ્ય જામીનગીરી હોય તો જ તેમાં જોખમનું પ્રમાણ ઓછું રહે છે. તો કહેવાનો મતલબ, ઓછીની મૂડીના નાણાં ગમે ત્યારે પરત થઈ શકતા હોય છે. હવે માલિકીના મૂડી તો ક્યારે, જ્યારે છેલ્લે કંપની બંધ થાય ત્યારે થતું હોય છે. તો મિત્રો, અહીંયા મેં તમને 3 તફાવત કરાયા. પહેલો મેં તમને કરાવ્યો શેર અને ડિબેન્ચર,
પછી ઇક્વિટી છે એ પ્રેફરન્સ છે અને માલિકીના ભંડોળો. અહીંયા આ સાથે તફાવત પૂર્ણ થઈ રહ્યા છે. આજના લેક્ચરમાં તેમને જે કહેવાયું એ વસ્તુ વિડીયો દ્વારા વ્યવસ્થિત સમજજો, લખી લેજો પીડીએફમાંથી અથવા તો વિડીયો દ્વારા પણ તમે લખી શકો છો, જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.